કેમ છો વિદ્યાર્થીઓ? સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિનું સ્વાધ્યાય 1.6 આપણે આ વિડિયોમાં જોવા જઈ રહ્યા છે, જેના પ્રશ્ન 1 ની ચર્ચા કરી રહ્યા છે. પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 ની પણ ચર્ચા કરશું, પણ આની પહેલા બધા ઘણા વિડિયો બન્યા છે જેની અંદર આપણે આગળના સ્વાધ્યાયોની ચર્ચા કરી છે. જો તમે એ ના જોયા હોય તો એને જોજો અને પાકું કરજો. પ્રશ્ન 1 કિંમત શોધો. એમાં ઘાત ઘાતાંકના નિયમોને લઈને કંઈક વાતો કરવાની છે. ચલો 64 ની 1/3 ઘાત છે તો આપણે એનું સાદું રૂપ આપીને કિંમત શોધવાની છે. તો ચલો 64 ની 1/3 આપણે અહીંયા વિચારવાનું કે 64 એ કોનો વર્ગ છે? તો 64 મિત્રો 8 નો વર્ગ છે. તો આપણે આ રીતે લખી શકીએ કે 8 નો વર્ગ આખાની 1/3 ઘાત. ઓકે, હવે આ કયો નિયમ છે? 8 નો વર્ગ ગુણ્યા 1/3 આખાની ઘાત છે. તો આપણે આવી રીતે કરતા a ની m ઘાત આખાની n ઘાત, તો આપણે a ની m ગુણ્યા n આવું કરી શકીએ, ઘાતની ઘાતનો નિયમ. તો આપણે શું કરીએ, અહીંયા 8 ની આ 2 છે અને ગુણ્યા 1/2 છે. જો આને લખવાનું જે રીતે કે આપણને ખબર પડે કે 2 ઉપર છે ને નીચે 2, આ 2 નીચે છે. ચાલો 2/1 પણ 1 હોય. તો હવે તમે વિચારો કે આ તો ગુણાકાર થયો, તો ગુણાકાર થાય તો 2 ઉડી જાય. તો આપણી પાસે વધ્યું શું? 8 ની 1 ઘાત. તો જવાબ ખાલી આપણી પાસે 8. તો આ મળી ગઈ છે એની કિંમત. ચલો 32 ની 1/5 ઘાત. ખૂબ સરસ દાખલો છે. વિચારો 32 એ કોની 5 ઘાત છે? તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. ઓકે, તો 32 એ 2 ની 5 ઘાત છે. તો 2 ની 5 ઘાત આખાની 1/5 ઘાત. ચાલો ઉપરવાળો સેમ નિયમ ફોલો કરશું. 2 ની 5 ગુણ્યા 1/5 ઘાતની ઘાતનો નિયમ. ઘાતોનો ગુણાકાર થઈ ગયો, 5 5 ઉડી ગયા, આપણી પાસે વધ્યું ખાલી 2. તો આ કિંમત શોધાઈ ગઈ. ચલો નેક્સ્ટ 125 ની 1/3 ઘાત. હવે 125 એ કોનો ઘન છે? તો આપણે કહીશું 5 નો ઘન છે. આમાં ઘન અને વર્ગ ખાસ મોડે કરી દેવા. 5 નો ઘન ગુણ્યા 1/3. ચાલો આ રીતે થશે. સોરી, 5 નો ઘન આખાની 1/3 ઘાત. એટલે આ સ્ટેપમાં આપણે કરીશું 5 ની 3 ઘાત ગુણ્યા 1/3. હવે 3 3 ઉડી ગયા તો આપણી પાસે જવાબ વધ્યો 5. તો આ રીતે આપણે દાખલાઓમાં કિંમત શોધી શકીએ. પ્રશ્ન 2 માં કીધું છે કિંમત શોધો. હવે આપણે કિંમત શોધવાનું છે. ચાલો 9 ની 3/2 ઘાત. હવે છેદમાં જો 2 છે તો આપણે વિચારો 9 છે તે કોનો વર્ગ છે? તો કે સાહેબ તમે કહેશો 3 નો વર્ગ, 3 તાલી 9. તો આપણે 9 ની જગ્યાએ લખીએ 3 નો વર્ગ અને એના આખાની 3/2 ઘાત. ચલો હવે ઘાતોનો ગુણાકાર કરવાનો. તો 3 ની 2 ગુણ્યા 3/2 ઘાત. લખાણ ખૂબ વ્યવસ્થિત હોવું જોઈએ. ચાલો પછી સાહેબ આનો ગુણાકાર કરવા માટે 2 ઉડી ગયા. તો હવે આપણી પાસે વધ્યું શું છે? તો આધારમાં વધ્યા છે 3 અને ઘાતમાં પણ વધ્યા છે 3. તો આપણે 3 નો ઘન કરવો પડે. 3 નો ઘન એટલે 3 તાલી 9 ને 9 તાલી 27. તો આપણે અહીંયા કિંમત મળે છે આપણને 27. ચલો નેક્સ્ટ જોઈએ 32 ની 2/5 ઘાત. તો આપણે હમણાં આગળના પહેલા પ્રશ્નમાં કર્યું કે 32 એ 2 ની 5 ઘાત છે. તો આપણે કરીએ 2 ની 5 ઘાત આખાની 2/5 ઘાત. ચાલો હવે ઘાતોનો ગુણાકાર. 2 ની 5 ગુણ્યા 2/5 ઘાત. આટલું થઈ ગયું. ચલો 5 5 ઉડી ગયા, આપણી પાસે વધ્યું 2 નો વર્ગ. 2 નો વર્ગ એટલે 2 દુ 4. ઓકે, ચલો પછી 16 ની 3/4 ઘાત. તો હવે વિચારો કે આ 16 છે એ કોની 4 ઘાત છે? તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. ઓકે, તો એ 2 ની 4 ઘાત છે. તો આપણે મૂકીએ 2 ની 4 ઘાત આખાની 3/4 ઘાત. ફરીથી ઘાતનો નિયમ. 2 ની 4 ગુણ્યા 3/4. ચલો 4 4 ઉડી ગયા એટલે આપણી પાસે વધ્યો 2 નો ઘન. 2 દુ 4 દુ 8. ચલો 125 ની -1/3 ઘાત. અહીંયા ધ્યાન આપજો ખાસ, -1/3 ઘાત. 125 છેદમાં અહીંયા 3 છે તો 125 કોનો ઘન છે? તો તમે કહેશો 5 નો ઘન. તો 5 નો ઘન આખાની -1/3 ઘાત. ચલો હવે 5 ની 3 ગુણ્યા -1/3. હવે 3 3 ઉડી ગયા તો આપણી પાસે વધ્યું 5 ની -1 ઘાત. હવે સાહેબ આ -1 ઘાત છે તો આપણને પેલો નિયમ યાદ હોવો જોઈએ કે a ની -n ઘાત હોય તો એને 1/a ની n ઘાત લખી
શકાય. તો આપણી પાસે 5 ની -1 ઘાત છે તો આપણે એને 1 ના છેદમાં 5 ની 1 ઘાત લખી શકીએ. જો પ્રશ્ન 3 ની અંદર કીધું છે સાદું રૂપ આપો. એમાં પહેલો દાખલો જુઓ, 2 ની 2/3 ઘાત ગુણ્યા 2 ની 1/5 ઘાત. હવે આપણે ગુણાકાર કરવાનો છે પણ આપણે નિયમ લગાવવાના છે ઘાત ઘાતાંકના. તો આપણને ખબર છે ગુણાકારમાં એમ કીધું છે કે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત હોય, જો આધાર સરખા હોય તો આપણે ઘાતોનો સરવાળો કરી દેવાનો એટલે ગુણાકાર થઈ જાય. એટલે a ની m વત્તા n કરી દેવાનો. તો ચલો અહીંયા પણ જો બગડો આધાર સેમ છે તો આપણે શું કરશું, 2 ની લખાણ જરા વ્યવસ્થિત રાખવાનું, આમ ઘાતો ઉપર જ દેખાવી જોઈએ. 2/3 ઘાત વત્તા 1/5 ઘાત. ઓકે, હવે માટે 2 ની, હવે અહીંયા તમે જુઓ બરાબર આ છે અપૂર્ણાંકોના સરવાળા જે આપણે નાના ધોરણોમાં ભણ્યા. 3 અને 5, 3 અને 5 નો લસાઅ કેટલો થાય, 5 તાલે 15. હવે અહીંયા 15 લાવવા માટે 5 વડે ગુણવું પડે, 5 ને ઉપર ગુણીએ તો 5 દુ 10 વત્તા અહીંયા 15 લાવવા માટે 3 વડે ગુણવું પડે, 3 ને ઉપર ગુણીએ 3 એકા 3. તો આપણી પાસે જવાબ મળશે 2 ની 10 ને 3 13, 13 ના છેદમાં 15 ઘાત. તો આ રીતે આપણે સાદું રૂપ આપીએ. જો સાદું રૂપ આપો કીધું છે, કિંમત શોધવાની જરૂર નથી. ચલો બીજો દાખલો જોઈ લઈએ. એમાં આપણને કીધું છે 1 ના છેદમાં 3 નો ઘર આખાની 7 ઘાત. તો આ કયા નિયમને બતાવે છે? તો આપણે આવું કરતા હતા કે a ના છેદમાં b આખાની m ઘાત હોય તો a ની પણ m ઘાત છેદમાં b ની પણ m ઘાત લખી શકાય. તો ચલો આપણે એને ફોલો કરીએ. તો 1 ની આખાની 7 ઘાત છેદમાં 3 નો ઘન, અને હવે ઘાતને ઘાતનો નિયમ લગાવીએ તો ઘાતોનો શું થઈ જાય, ગુણાકાર. 3 ગુણ્યા 7. તો 1 ની 7 ઘાત એટલે 1 જ લખીએ અને આપણે અહીંયા કરી દઈએ 3 ની 21 ઘાત છેદમાં. તો હવે આને જો આપણે વ્યવસ્થિત ઉપર લખવું હોય તો 3 ની -21 ઘાત એમ કરીને પણ લખી શકાય. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો જોઈ લઈએ. 11 ની 1 ના છેદમાં 2 ઘાત ના છેદમાં 11 ની 1/4 ઘાત. તો આ શું બતાવે છે મિત્રો, ભાગાકાર બતાવે છે. તો ભાગાકાર બતાવતું હોય તો ભાગાકારના નિયમ લગાવવા પડે. તો ભાગાકાર કરવા માટે આપણે કેવો નિયમ છે, a ની m ઘાત છેદમાં b ની n ઘાત હોય, સોરી a ની n ઘાત હોય, જો આધાર સરખા હોય તો આપણે આધાર પર ઘાતોની બાદબાકી કરી દેવાની એટલે a ની m ઓછા n ઘાત કરી દેવાની. તો આપણે અહીંયા પણ એ નિયમને ફોલો કરીએ કે 11 ની આપણે લખી દઈએ 1/2 -1/4. ઓકે, ચલો પછી નેક્સ્ટ સ્ટેપમાં 11 ની હવે પાછું આ બાદબાકી આવી અને બાદબાકી પાછી અપૂર્ણાંકોની છે તો લસાઅ કાઢવો પડે. તો ચાલો 2 અને 4 લસાઅ શું થશે, ખાલી 4. 2 દુ 4 એટલે લસાઅ 4 જ થવાનો. આ 2 ને કેટલા વડે ગુણીએ તો 4 આવે, તો કે સાહેબ 2 વડે એ 2 ને ઉપર ગુણીએ તો 2 એકા 2 માઈનસ 4 ને કેટલા વડે ગુણીએ તો 4 આવે, 1 વડે એ 1 ને ઉપર ગુણીએ 1 એકા 1. તો આપણી પાસે થઈ ગયું 11 ની 2 માંથી 1 જાય તો 1/4 ઘાત. તો 11 ની 1/4 ઘાત. ચોથો દાખલો જોઈ લઈએ. એમાં આપણને કીધું છે 7 ની 1/3 ગુણ્યા 8 ની 1/3. તો આપણે એને કઈ રીતે કરી શકીએ, આ કેવો નિયમ છે, જો ઘાતો સરખી છે આધાર સરખા નથી તો આપણે આવો નિયમ છે કે a ની m ઘાત ગુણ્યા b ની પણ m ઘાત હોય તો આપણે a ગુણ્યા b આખાની m ઘાત આવું લખી શકીએ. તો આમાં પણ આપણે એ જ નિયમને ફોલો કરીએ કે 7 ગુણ્યા 8 આખાની 1/3 ઘાત લખી દઈએ. તો 7 આખા કેટલા થઈ ગયા, 56. 56 ની 1/2 ઘાત. આ રીતે એનું સાદું રૂપ આપી શકાય.